શંખનાદ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ ઓ દેવાદિદેવા કરું તારી હું સેવા હો દેવાદિદેવા કરું તારી હું સેવા વંદે 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 શુદ્ધજ્ઞાનમ 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 વંદે શાસનમ શાસનમ વંદે શાસનમ શાસનમ આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે સર્વ ધર્મમાં તુલ્ય છે આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે સર્વ ધર્મમાં તુલ્ય છે સૂરીશ્વરોનો શ્વાસ છે મુનિઓ તણો વિશ્વાસ છે મુનિઓ તણો વિશ્વાસ છે વંદે શુદ્ધ જ્ઞાનમ વંદે શુદ્ધ જ્ઞાનમ વંદે 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 શુદ્ધ જ્ઞાનમ પ્રણામ નમો નમઃ પ્રણામ ગુરુજી નમો પ્રણામ નમઃ. ગુરુજી નમઃ નમઃ શાતામાં છો પ્રણામ સર નમો નમઃ પ્રણામ ગુરુજી. પ્રણામ સર પ્રણામ ગુરુજી નમો નમઃ પ્રણામ ગુરુજી નમો નમઃ. નમો નમઃ પ્રણામ. બોલો રશ્મિબેન. સર બે સવાલ છે સર આપે કાલેની બે ક્લાસમાં એવું કહ્યું હતું કે જીન નામ જે છે નિકાચિત બાંધેલું અનિકાચિત હોય એ સર કેવી રીતે ઘટે જીનનામ બે પ્રકારનું હોય, બાંધેલું જીનનામ બે પ્રકારનું હોય, નિકાચિત પણ હોય અને અનિકાચિત પણ હોય. અચ્છા જેમ અત્યારે એટલે- રાવણે જીનના કર્મ બાંધ્યું છે એ અનિકાચિત રૂપે બાંધ્યું છે, નિકાચિત નથી બાંધ્યું. નિકાચિત ક્યારે થાય? પૂર્વના ત્રીજા ભાવમાં જ થાય. બરોબર તો રાવણનો એક ભાવ હા, લઈએ એ- પછી મનુષ્યનો, રાવણનો એક ભાવ લઈએ પછી મનુષ્યનો એક ભાવ, પછી દેવનો એક ભાવ અને પછી ફરીથી ચાર ભાવ થઈ ગયા. તો પૂર્વના તો ત્રીજા ભાવમાં જ નિકાચિત થાય ને, નિકાચિત ત્યારે થાય નિકાચિત બાંધેલું હા. છે. એનું નામ કર્મ નિકાચિત પણ હોય ને અનિકાચિત. પણ સર અહીંયા તો જે આપણને વિવક્ષા કરી છે એ તો નિકાચિત કર્મની જ નિકાચિત, કરી હા, છે ને હા. જી જી. તો તમે જે કહ્યું હતું ને કદાચ એવું જ કહ્યું હતું કે નિકાચિત જે નામ કર્મ હોય એનો ઉદય એમ થાય જ્યારે એ તીર્થંકર બને ત્યારે, અને બાકી પ્રદેશોદય છે ન થાય તો નિકાચિત થાય ત્યારે એમ નથી કહ્યું, એમ કર્યું હતું કે જીનનામ કર્મ જે છે એનો રસોદય કેવલ જ્ઞાન થયા પછી હોય, પણ અચ્છા. જીનનામ કર્મ બાંધ્યા પછી અંતર્મુખમાં એનો પ્રદેશ ઉદય શરૂ થઈ જાય. એનો પ્રદેશોદય થાય. તો સર આ ધીરુભાઈ પંડિતની બુકમાં જે લખેલું છે ને 132 પેજ ઉપર જીન નામનું ઉભા રહો. જીન નામનું હા એક મિનિટ ના જે 132 નથી હા બોલો, કોઈ પેજ નંબર?
સર પેજ નંબર 1 નું કહું સર પેજ નંબર છે ક્યાં વયો ગયો હા પેજ નંબર છે ને 132 બોલો. સર એમાં એમાં પહેલી બીજી ત્રીજી ચોથી છઠ્ઠી લાઈન જુઓ એમાં એમ લખ્યું છે કે નિકાચિતને આશ્રય કઈ નથી પછી નિકાચિતને આશ્રય તો કંઈક ન્યૂન 2 પૂર્વ કરોડ વર્ષ અધિક 33 સાગરો પમ જ જાણવી અંત કોડા કોડી ન જાણવી જી નામ કર્મની નિકાચનાનો પ્રારંભ એ તો ખ્યાલ આવે છે પણ આ જે લખ્યું છે ને કે કંઈક ન્યૂન 2 પૂર્વ કરોડ વર્ષ અધિક જ આટલી નિકાચિત થાય છે બાકી અંત કોડા કોડી ન જાણવી એટલે એ નથી બેસતો તો કહેવા માંગે છે આ ઉત્તરમાં કે ત્રિયંજ ગતિમાં, એક મિનિટ, તો ઉત્તરમાં એ શું કહે છે કે ત્રિયંજ ગતિમાં જીનનામ કર્મની સત્તાનો જે નિષેધ કરેલો છે, બરાબર, ત્રિયંજોને જીનનામ કર્મ સત્તા હોતી નથી, જે આપણે સત્તા સ્વામિત્વની અંદર સાંભળેલું છે. એ જીનનામ કર્મને એટલે જીનનામ કર્મની સત્તા ત્રિયંજ ગતિમાં, એટલે ત્રિયંજ ગતિની અંદર કોઈને પણ જીનનામ કર્મ બંધાયેલું હોતું નથી, પડેલું હોતું નથી. તે બાંધ્યા પછી દુનિયામાં ત્રીજા ભવે ઉદયમાં આવવાનું જ છે અને તે જીવ તીર્થંકર થવાનો જ છે, તેવા નિકાચિત જીનનામ કર્મની આશ્રય છે. એટલે નિકાચિત જીનનામ કર્મની સત્તા ત્રિયંજ ભવમાં હોતી. એટલે અહીંયા જ્યાં પણ કર્મગંથની અંદર જ્યાં પણ આ રીતે પ્રવૃત્તિમાં કરેલી હોય ત્યાં તમારે જીનનામ નિકાચિત જીનનામ કર્મની જ વાત સમજવાની, અનિકાચિત નહીં. આગળ શું કહે છે કે એ શાસ્ત્રમાં ત્રિયંજ ગતિમાં જીનનામની સત્તાનો નિષેધ કરેલો છે, બરાબર છે, પરંતુ અનિકાચિત જીનનામ ઘણી વાર બંધાય છે અને ઘણા ભવો પહેલા પણ બંધાય છે, તથા તે બાંધેલું જીનનામ કર્મ સત્તામાં હોતે છતે ત્રિયંજ ગતિમાં પણ જાય છે અને અપવર્તન આદિકરણ દ્વારા નિસત્તા પણ થાય છે. અપવર્તન વગર થઈને એ બીજી રીતે ભોગવાઈ પણ જાય છે. તેથી જગન્યપણે પણ આટલી સ્થિતિ હોઈ શકે છે. કેટલી સ્થિતિ? તો અંતઃકોડાકોડી સાગરભવની સ્થિતિ બતાવી છે, બરાબર. અંતઃકોડાકોડી સાગરભવ કેવી રીતે પૂર્ણ કરે એની વાત કરી દે. એટલે આ રીતે અંતઃકોડાકોડી સાગરભવની જે જગનની સ્થિતિ કહી તે અનિકાચિત અને આશ્રયી જ કહી છે, નિકાચિતને આશ્રયી કહી નથી. નિકાચિતને આશ્રયી તો કઈક ન્યૂન 2 પૂર્વ કરોડ વર્ષ અધિક 33 સાગરભવમાં જ જાણવી. નિકાચિતને આશ્રય કેટલી હોય? તો 2 પૂર્વ કરોડ વર્ષ અને અધિક 33 સાગરભવ. અંતઃકોડાકોડી ન જાણે. જીનનામ કર્મની નિકાચનાનો આરંભ મનુષ્ય ભવમાં જ કરે છે અને ચાલુ નિકાચના એ દેવ અને નરકના ભવમાં પણ જાય છે. એટલે નિકાચના કરતો કરતો જીવ આ રીતે દેવગતિમાં કે આ રીતે નરક ગતિમાં પણ જઈ શકે છે. હવે આગળ શું કે છે? આવી છવી ત્યાંથી છવી મનુષ્યમાં આવે તો પણ નિકાચના ચાલુ હોય છે. ત્યાંથી છવી નિકાચના ચાલુ જ હોય. આ રીતે નિકાચી જીનનામ વાળાને મનુષ્ય, દેવ અને નારકીના જ ભવો થાય છે, ત્રિયંજ નહીં. અને એમને પાઠ આપ્યો છે, ભજ્જઈ તમ તુ ભગવો તૈય ભવે સક્ક ઇતાનમ. એટલે જીનનામ કર્મની નિકાચિત સત્તા એ પૂર્વના ત્રીજા ભવે જ થાય છે. આ પાઠ છે તે નિકાચિતની આશ્રયને છે. શ્રી જીનભદ્ર ગણિત ક્ષમા શ્રવણજીએ વિશેષણવતી નામના ગ્રંથની અંદર કહ્યું પણ છે કે કોડાકોડી અવરવતી નામ કમ્મઠી ભજ્જયંતમ અનંતર ભવમી તય ભવ નિદટ્ઠમ. ત્રીજા ભવની અંદર એ નિકાચના કરે છે. જમ ભજ્જમય ભણિયમ નિકાચયમ તુ તથ્થ નિયમોયમ. નિયમથી એ ત્રીજા ભવની અંદર જ નિકાચના કરે છે. તત
હવે જ ફલમ નિયમા ભયના અનિકાયી વર્ગ્ય થાય એટલે અનિકાચિત માટે ભજના છે એટલે હોય પણ ન પણ હોય એટલે અહીંયા જે અંતઃકોળાકોળી સાગરપણ ની જે સત્તા બતાવી છે એ અનિકાચિત સત્તા હોય અને મેં તમને કહ્યું છે કે એના લગભગ તમે સાંભળ્યું હશે બરાબર કે જીર્ણામ કર્મ જે નિકાચિત થાય છે એ થોડુંક જ જીર્ણામ કર્મ નિકાચિત કરે બાકી પ્રાય કરીને જીર્ણામ કર્મ બધું જ અનિકાચિત હતું ને તો વિચાર કરો અંતઃકોળાકોળીને જો નિકાચિત સ્થિતિ બંધાઈ જાય નિકાચિત કર્મ બંધાઈ જાય અંતઃકોળાકોળી સુધી જેને ભોગવાનું આવે તો દરેક તીર્થંકર ભગવંતોને અંતઃકોળાકોળી સાગરભૂમ સુધીના મોટા ભવો કરવા પડે અને અહીંયા રહેવું પડે અને એને ભોગવું પડે પણ આ તો શક્ય જ નથી એટલે અહીંયા છે અહીંયા છે જીર્ણામ કર્મની સત્તા અંતઃકોળાકોળીની જગને એની સ્થિતિ બતાવી એ બધી અનિકાચિત જીર્ણામ કર્મને આશ્રયને કઈ છે બોલો. તો સર આપણને તો જે તમે 35 પ્રકૃતિ કીધી એમાં જીન નામ તો જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત જ કીધું છે અને અહીંયા જે છે ફિગર આપી છે કે બે ન્યૂન 2 પૂર્વ કરોડ વર્ષ અધિક 33 સાગરોપમ તો આ બેસે કેવી રીતે ક્યાં બતાવી છે સર આપણે જે વાંચ્યું ને હમણાં બુકમાં એમાં જુઓ આપણે અહીંયા જો નિકાચિત ને આશ્રય તો કંઈક ન્યૂન 2 પૂર્વ કરોડ વર્ષ અધિક 33 સાગરોપમ જ જાણવી અંતકોડા કોડી ન જાણવી અને અહીંયા આપણે જો જીવન અંતકોડા કોડી ને ઈ જ બતાવ્યું છે ને તો એ બરાબર જ છે એમને કહ્યું કે પૂર્વ એટલે પૂર્વ કોટી વર્ષ 2 પૂર્વ કોટી વર્ષ એમાં કઈક નિયમ હા અને પછી અને 33 સાગરોપમ અને તો શું પ્રશ્ન શું છે અહીંયા આપણે જીન નામનું અંતકોડા કોડી કીધી છે આપણને જઘન્ય સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ બે અંતર્મુહૂર્તમાં ભલે ફેર આવે અંતકોડા કોડીમાં પણ તો અહીંયા બે આપણને એમાઉન્ટ કેમ લખી આપ્યો કઈ બે જો ન્યૂન 2 પૂર્વ કોડ વર્ષ અધિક 33 સાગરો એની નિકાચિત ને આશ્રય છે અંતઃકોળાકોળી જે બતાવી છે એ અનિકાચિત ને આશ્રય છે અને 2 પૂર્વ કોટી વર્ષ પ્લસ 33 સાગરોપમ એની નિકાચિત ને હવે ધારો કે કોઈ પૂર્વ કોટી વર્ષના આયુષ્ય વાળો છે બરાબર એને જીર્ણામ કરવાની નિકાચિત કર્યું હવે મૃત્યુ પામીને કાં તો દેવલોક જાય અને કાં 33 સાગરોપમ અનુત્તરમાં ગયા 33 સાગરોપમનું આયુષ્ય ત્યાં ભોગવ્યું અને પછીથી ફરી એ નીચે આવ્યા અને ફરી ત્યાં પણ પૂર્વ કોટી વર્ષ માંથી 84 લાખ પૂર્વ વર્ષનું આયુષ્ય હોય તીર્થંકર ભગવાન એટલે સંપૂર્ણ નહીં એટલે અહીંયા ન્યૂન 2 પૂર્વ કોટી વર્ષ. હવે માનો ચલો હું તમને ચિત્ર દ્વારા સમજાવું તો તમને ખ્યાલ આવશે. હવે આ રહ્યો જીવ આ એનો વર્તમાન કાળ છે અને આ વર્તમાન કાળની અંદર એના 8 વર્ષ ગયા 8 વર્ષ પછી વીરતી વગેરેના પરિણામ પ્રગટ થઈ શકે સવી જીવ કરું શાસન ભાવના આવી શકે સર્વોત્કૃષ્ટ ભાવના આવી શકે સમ્યક્તો હોઈ શકે અને આના પ્રભાવે પછી એ તીર્થંકર નામ કર્મ જીન નામ કર્મ બાંધી શકે. ચલો માનીએ કે આપણે અહીંયા એને જીન નામ કર્મ બાંધીએ હે ને અહીંયા એને જીન નામ કર્મ બાંધીએ. હવે એનું ટોટલ આયુષ્ય કેટલું છે તો પૂર્વ કોટી વર્ષ કારણ કે એ 33 સાગરનું આયુષ્ય બાંધી શકે તો એ પૂર્વ કોટી વર્ષનું આયુષ્ય આ પૂર્વ કોટી વર્ષનું આયુષ્ય છે. અહીંયા એનું પૂર્વ કોટી વર્ષનું આયુષ્ય પૂર્ણ થયું તો એમાં ન્યૂન આપણે 8 વર્ષ કરી દીધા હવે પૂર્વ કોટીના વર્ષ આયુષ્ય વાળો એ જીવ હવે પૂર્વ કોટીમાં પણ અહીંયા પણ કઈક ન્યૂન છે હે ને એક ગમે તેટલા હોઈ શકે આપણે અહીંયા 8 માનીને ચાલીએ છીએ તો અહીંયા એ જીર્ણામ કર્મ બાંધે નિકાચિત. હવે ધારો કે અહીંયા જ એને જીર્ણામ કર્મ નિકાચિત કરી લીધું
હવે એ નિકાચિત જીનનામ કર્મની સત્તા કેટલા સમય સુધી ટકી? તો અહીંયાથી સ્ટાર્ટ કરીએ આ પૂર્વ કોટનો ભાગ. બરાબર, એટલે પૂર્વ કોટી વર્ષના આપણે આઠ સમય આપણે કાઢી 8 વર્ષ કાઢી નાખ્યા. પછી 33 સાગરપમનું દેવનું આયુષ્ય કર્યું આપણે, અને ત્યાંથી મૃત્યુ પામીને ફરીથી 84 લાખ પૂર્વ વર્ષના આયુષ્ય વાળા ભગવાન બન્યા. રાઈટ, તે 84 લાખ પૂર્વ વર્ષ પણ બીજા, અને પછી અંતિમ 83 લાખ પૂર્વ વર્ષ પ્રાય કરીને એમના ક્યાં જાય? તો છદ્મસ્ત અવસ્થામાં જાય. પછી આમાં પણ 1000 વર્ષ બીજા પ્લસ કરવાના, કારણ કે 1000 વર્ષની સાધના કરે અને પછી કેવલ્યાન પામે. એટલે અહીં સુધી સત્તા છે. હવે ક્યાંથી લઈને અહીં સુધી એને સત્તા થઈ, નિકાચિત જીનનામ કર્મની સત્તા. એ કેટલી? તો અહીંયા પણ પૂર્વ કોટી વર્ષમાં પણ અહીંયા 16 લાખ પૂર્વ વર્ષ ઓછા છે. પૂર્વ કોટી વર્ષમાં અહીંયા 16 લાખ પૂર્વ ઓછા છે, અહીંયા 8 વર્ષ ઓછા છે. એટલે અહીંયા પૂર્વ કોટીના આમ ઘણો મોટો ભાગ છે. 84 લાખ પૂર્વ છે, અને અહીંયા એક પૂર્વ કોટી વર્ષમાં કિંચિત ન્યૂ છે, 8 વર્ષ ન્યૂ છે. એટલે બંને આપણે ભેગા કરીએ તો એક પૂર્વ કોટી તો થઈ જ જાય, હે ને? એક થઈ જાય, અને એના કરતા થોડુંક વધારે થઈ જાય. એટલે આપણે વધુ વધુ કેટલું? તો આપણે માની ચાલીએ કે 2 પૂર્વ કોટી વર્ષમાં કેટલાક વર્ષ ન્યૂ, અને પછી 33 સાગરપમ વચ્ચેના બીજા. તો આ પ્રમાણે શું બને? આ નિકાચિત જીનનામ કર્મની સત્તા બને. પછી તો નિયમન ઉદયમાં આવીને પછી એ ભોગવાય જાય. ક્યાં સુધી ભોગવાય? ક્યાં સુધી ભોગવાય? તો એ પ્લસ 1 લાખ પૂર્વ વર્ષ. એટલે આ 83 લાખ પૂર્વ વર્ષ કીધા ને, આ તમે છદ્મસ્તક કાળ વગર તમને દરેક છૂટું પાડીને મેં ગણાવ્યું. બાકી મરણના અંત સુધી અંતિમ સમય જીનનામ કર્મ જાય. એટલે અહીંયા તો પૂરા 84 લાખ પૂર્વ વર્ષ, હે ને? 84 લાખ પૂર્વ વર્ષ તમારે પૂરા લેવાના. અને આ બાજુ તો ગમે ત્યારે અહીંયા 8 વર્ષ માનીને આપણે ચાલે છે. બાકી તો 8 વર્ષ પહેલા પણ કોઈ જીનનામ કર્મની સત્તા, જે નિકાચિત જીનનામ કર્મ વગરની સત્તા બાંધી શકે. બરાબર, ફાઇન સમજાયું સર. એટલે જે આંતકોડા કોડી છે એ જે અત્યારે રાવણને જીનનામ કર્મ બાંધ્યું છે, એમાં એવી રીતે સમજવાની. અનિકાચિત જીનનામ કરવાની અપેક્ષા. સમજાઈ ગયું સર, બહુ ફાઇન સમજાઈ ગયું. ગુરુજી, પણ આ ઉત્કૃષ્ટ થઈને આનાથી વધારે ના હોય ને સ્થિતિ? આ ઉત્કૃષ્ટ થઈને આનાથી વધારે નિકાચિત જીનનામ કર્મની સત્તા ના. બરાબર. નિકાચિત જીનનામ કર્મની સત્તા આટલી પર. હા, એટલે શું કહેવાય? 2 પૂર્વ કોટી વર્ષમાં કંઈક 90 પ્લસ 33 સાગરપમ, આટલી જીનનામ કર્મની નિકાચિત સત્તા. એટલે જેને પણ જીનનામ કર્મ નિકાચિત કરી હોય એને ઉત્કૃષ્ટ સત્તા આટલી ઘટે. કોકને એના કરતા ઘણી ઓછી પણ હોય, કારણ કે તીર્થંકર ભગવાનનું આયુષ્ય દરેક તીર્થંકર 84 લાખ પૂર્વ વર્ષનું આયુષ્ય નથી હોતું. કોકને 72 વર્ષનું પણ. એટલે આ તો ઉત્કૃષ્ટની આપણે વાત કરી. ઉત્કૃષ્ટ જીનનામ કર્મની સત્તા કેટલી હોય? તો આટલી હોય. ગુરુજી, એમાં મતાંતરથી જે આપે 10,000 કહ્યા હતા ને, એ તમારો મેં પ્રશ્ન સાંભળ્યો, હું પછી તમને જવાબ આપું. ઓકે, ધન્યવાદ ગુરુજી, પ્રણામ. ગુરુજી, એક બી ક્વેશ્ચન છે, પૂછું? નહીં, ચલો બીજાને ચાન્સ આપીએ. બોલો. પછી મને તો એટલું જ પૂછવાનું હતું કે ટેલિગ્રામ લિંક અત્યારે લોક થઈ છે ને, તો પહેલાના રેકોર્ડિંગ રહેશે, હવે રેકોર્ડિંગ નહીં આવે ને? નહીં, હવે અત્યારે તો આપણે સ્ટોપ કરીએ છીએ. એટલે શું છે કે ટેલિગ્રામ ખુલતું જ નથી. ખુલે તો આપણે મોકલી શકીએ. તો અત્યારે વસ્તુ એ પ્રમાણે છે કે અત્યારે રેકોર્ડિંગ તો થાય છે. રેકોર્ડિંગ હું મોકલીશ નહીં. આ 5મા કર્મની રેકોર્ડિંગ તો પેલામાં મળે જ છે. યુટ્યુબ ઉપર એ બંને તો યુટ્યુબ ઉપર આવી જશે. ક્લાસ છે એ સિવાય, જેમ કે મારા બીજા બધા ક્લાસ ચાલે છે, તો એ સિવાયની રેકોર્ડિંગ જેમ કે યોગ બિંદુ ના છે, એ બધા અત્યારે તો તમને નહીં મળે. પણ જ્યારે લગભગ કહે છે કે 23 તારીખ કે પછી 31મી તારીખ પછી ફરીથી ખુલશે, તો કદાચ આપણને બધી રેકોર્ડિંગ જોવા મળશે. તો પછી આપણે નવી રેકોર્ડિંગ પણ જેટલી બાકી હતી તમામ બધી રેકોર્ડિંગ આપણે મોકલી આપશે. અને પહેલાની તો રહેશે ને રિવિઝન? પહેલાની જેમ જી રહેશે એવું લાગે છે. હા, કેમ કે આજ આપનો મેસેજ આવ્યો ને, જ્યારે જ જોઈ કે આ સવારે ઓલરેડી એક
કાલની ક્લાસની આપની રેકોર્ડિંગ ડાઉનલોડ નહીં થતી હતી યોગ બિંદુની. Download અત્યારે ત્યાં સુધી download આપે પણ નહીં થાય. મેસેજ મોકલ્યો. હા, અત્યારે કોઈ પણ ડાઉનલોડ પણ નહીં થાય અને હાજી મોકલવામાં પણ નહીં આવે, કારણ કે જશે જ નહીં, ખુલશે જ નહીં, હમણાં જી ખુલતું જ જી જી ગુરુજી જી ધન્યવાદ. હવે 136 કર્મો, એની જે આપણે સ્થિતિ જોઈ, ઉત્કૃષ્ટ સ્થિતિ, જગન્ય સ્થિતિ, એમાં આપણે પંચસંગ્રહનો મત, કર્મગનકાર શ્રીનો મત અને કર્મ પ્રકૃતિ શ્રીનો મત. કર્મગનકાર શ્રી ઉત્કૃષ્ટ પોતાના ઉત્કૃષ્ટ સ્થિતિબંધની સાથે મિથ્યાત્વ મુનિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધનો ભાગ આપે છે અને પ્લસ પલ્યપમનો અસંખ્યાત્મક ભાગ કરે છે. અને એ પલ્યપમનો અસંખ્યાત્મક ભાગ માઇનસ કરીએ તો જગન્ય આવે. એ પ્રમાણે એમનું કેવું છે. પણ જ્યારે કર્મગનકાર શ્રી કહે છે કે સ્વ ઉત્કૃષ્ટ જે સ્થિતિબંધ છે ભાગ્યા મિથ્યાત્વ મુનિ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ, એની ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આવે છે અને એમાંથી પલ્યપમનો અસંખ્યાત્મક ભાગ આપણે ઓછો કરીએ તો જગન્ય સ્થિતિ આવે છે. તો એનો મતલબ એમ થયો કે પંચસંગ્રહ કારણ જગન્ય સ્થિતિ અને કર્મગનકાર શ્રેણીનો ઉત્કૃષ્ટ સ્થિતિ સમાન છે, બરાબર. અને હવે આપણે જઈએ કર્મ પ્રકૃતિકાર શ્રી, કર્મ પડિકાર શ્રી. એ શું કહે છે કે તમારે જગન્ય સ્થિતિ લાવવી હોય તો તમારે એના પોતાની ઉત્કૃષ્ટ સ્થિતિ નહીં પણ પોતાના વર્ગની ઉત્કૃષ્ટ સ્થિતિ લેવાની, એની સાથે ભાગ કરવાનો 70 કોડાકુડી સાગર પણનું, અને જે આવે એમાંથી જે આવે એ ઉત્કૃષ્ટ છે, ઉત્કૃષ્ટ સ્થિતિબંધ છે, એમાંથી માઇનસ પલ્યપમનો અસંખ્યાત્મક ભાગ કરો તો જગન્ય છે. અને એ પ્રમાણે પછી બેન્દ્રિય કેટલું કરે, તેન્દ્રિય કેટલું કરે, ચોરેન્દ્રિય કેટલું કરે, અસંખ્ય પંચેન્દ્રિય કેટલું કરે, તો એકેન્દ્રિય કરતા 25, 50, 100, 1000 ગણો અહીંયા બંધ કરતા, સ્થિતિ બંધ કરતા હોય છે. આ પ્રમાણે આપણે સ્થિતિ બંધ પૂરી સાંભળી. બસ આ જ પ્રમાણે જેટલું હું બોલ્યો આટલું તમે એકદમ કંઠસ્થ કરો તો તમને કોઈ વાંધો આવે નહીં, અને બંને સરળતાથી પણ આપણે એને યાદ રાખી શકીએ છીએ. કે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ છે લગભગ 12-13 પ્રકારનો જ છે. ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જે છે એ 12-13 પ્રકારનો જ છે. જેમ કે 70 કોડાકોડી, 40 કોડાકોડી, 30 કોડાકોડી, 20 કોડાકોડી, 18 કોડાકોડી, 17.5 કોડાકોડી, 15 કોડાકોડી, કે 12.5 કોડાકોડી, કે 12 કોડાકોડી, 10 કોડાકોડી, અંતઃ કોડાકોડી. આ રીતે એના આવા જુદા જુદા ભેદો પડે છે. તમે એને આ રીતે પણ તૈયાર કરી શકો છો કે 70 કોડાકોડીની કેટલી સ્થિતિ, કેટલા કર્મ બનશે, પછી 40 કોડાકોડી જેને ઉત્કૃષ્ટ સ્થિતિ છે આવા કેટલા કર્મો છે. તો તમે આ રીતે પણ એને યાદ રાખી શકો છો. એક ચાર્ટ તમે પણ જાતે બનાવી શકો છો. હવે આ બધાની સ્થિતિ જે છે આના એ બંધના સ્વામી કોણ છે, કોણ બાંધી શકે છે, હવે એની વિચારણા આપણે અહીંયા કરીએ. સૌથી પહેલા ઉત્કૃષ્ટ સ્થિતિ બંધના સ્વામી. પ્રાય કરીને દરેક જગ્યાએ મનુષ્ય અને ત્રિયા જુદા આવે. મનુષ્ય તો લગભગ દરેક જગ્યાએ આવી જાય. કેમ? કારણ કે એની પાસે સંગણીપણું છે અને દરેક ગુણ સ્થાનકોનું અધિપત્યપણું છે, કોઈ પણ ગુણ સ્થાનકે જઈ શકે. એટલે શુભ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉપર બાંધી શકે છે અને અશુભ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ નીચેના ગુણ સ્થાનકે બાંધી શકે છે. આ બધું શક્ય છે એના માટે, કારણ કે એની પાસે વૃત્તિ પણ હોઈ શકે છે અને ભયંકર અવૃત્તિ પણ હોઈ શકે, ભયંકર ક્રોધ આદિ પણ હોઈ શકે, ભયંકર આસક્તિ પણ હોઈ શકે છે, સંક્લિષ્ટ પરિણામ પણ હોઈ શકે છે. તો આપણે શું કરીએ? ઉત્કૃષ્ટ સ્થિતિ બંધના સ્વામી. સૌથી પહેલા જિનનામ કર્મ. હવે જિનનામ કર્મ નિકાચિત કરનારા નિયમા જીવો મનુષ્ય જ હોય. મનુષ્ય ભૂમાં જ શરૂઆત થાય. પૂર્ણાહુતિ ગમે ત્યાંથી શકે, શરૂઆત તો અહીં થાય મનુષ્ય ભવમાં જ. અને આમ વિચારીએ તો પૂર્ણાહુતિ પણ મનુષ્ય ભવમાં જ થાય, કારણ કે એક વખત નિકાચિત કરી અંતર્મુખમાં નિકાચિત થઈ જાય, પછી એ નિકાચિત ચાલુ જ રહે, કારણ કે જિનનામ પછી કઈ બંધ નહીં થાય. પછી દેવલોકમાં ગયા પછી કે નરકમાં ગયા પછી પણ જિનનામ ચાલુ હોય, અને નીચે ઉતર્યા પછી પણ જ્યાં સુધી સપક શનિ ના માંડે 8મા 6ઠ્ઠા ભાગ સુધી ન જાય ત્યાં સુધી એ જિનનામ કર્મ બંધાયા જ કરે.
પણ સર્વોત્કૃષ્ટ સ્થિતિ બાંધનારા જીવો કોણ? તો ચોથા ગુણસ્થાનક વાળા જે જીવો છે, અહીંયા એક અપવાદ પણ છે. હમણાં જે વાત મેં કરી ગયો, અહીંયા એક અપવાદ પણ છે કે આ રીતે જીનનામ કર્મ જેને નિકાચિત કર્યું હોય એને ચોથા, પાંચમા, છઠ્ઠા વગેરે ગુણસ્થાનિકે હોય તો એ બાંધ્યા જ કરે. દેવલોકમાં ગયા પછી પણ બાંધ્યા કરે, નરકમાં ગયા પછી પણ બાંધ્યા કરે, પણ એક ક્ષાયક સંકેતી હોતો. પણ જો એક ક્ષયક્ષમ સંકેતી હોય તો કર્મગનકાર શ્રીના મત અનુસાર એ જીવ પહેલા ગુણસ્થાનિકે પણ આવે. પણ પહેલા ગુણસ્થાનિકે આવે ત્યારે જીનનામ કર્મ અંતર્મુખમાં તે અટકી જાય, ત્યાં ન બંધાય. સત્તા હોય બંધાય નહીં, અને કે સમ્યક નથી. તો દરેક ની આપણે વાત કરી, એ બધાને ઉત્કૃષ્ટ સ્થિતિ કોણ બાંધી શકે છે? તો સૌથી પહેલા જીનનામ કર્મ. બોલો, જીનનામ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ કોણ બાંધી શકે? એ મિથ્યાત્વ તરફ અભિમુખ થયેલો હોય, એના એ બરાબર છે. સમ્યક્ત્વના છેલ્લા સમય, કારણ કે એ વખતે એને સંકલિષ્ટતા વધારે બરાબર. થઈ. જી, નરકાભિમુખ હોય. જીનનામ કર્મ ચોથે પણ બંધાય, પાંચમે બંધાય, છઠ્ઠે બંધાય, સાતમે બંધાય, આઠમે બંધાય. તો અહીંયા ચોથા ગુણસ્થાનક વાળો જ કેમ લીધો? હવે ઉપરના ગુણસ્થાને કે આ શુભ નામકર્મ છે. પ્રાય કરીને સામાન્ય નિયમ એ છે કે શુભ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉપરના ગુણસ્થાનકે વર્તાય, અને અશુભ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ નીચેના ગુણસ્થાનકે વર્તાય. હવે જીનનામ કર્મ શુભમાં આવે કે અશુભમાં આવે? તો શુભમાં. તો શુભમાં આવે તો એ ઉત્કૃષ્ટ સ્થિતિ આમ સામાન્યથી ક્યાં બંધાય? નીચેના ગુણસ્થાનકે. હવે પહેલા ગુણસ્થાનકે તો આનો બંધ છે નહીં. તો અહીં કહે છે કે ચોથા ગુણસ્થાનક વાળો જીવ મિથ્યાત્વ અભિમુખ થયો હોય, અને જે આ પ્રમાણે જીનનામ જેને બાંધી હોય એ પ્રાય કરીને પહેલા ગુણસ્થાનકે આવતો નથી. પણ એ આવે તો ત્યારે જ આવે એ નરકમાં જવાનું હોય તો. એટલે બંને સાથે સમજવાના કે મિથ્યાત્વ અને નરક ગતિને અભિમુખ સન્મુખ થયેલો જેને જીનનામ કર્મ બાંધ્યું છે એવો જીવ, અને એ પણ પાછો ક્ષયક્ષમ સંવેગથી, ક્ષાયક સંકેતી તો પડવાનો જ નથી, આવવાનો જ નથી. એને મિથ્યાત્વ મળેલું કે ઉદય થવાનો જ નથી, એ પડવાનો જ નથી. એ પછી એક ચોથું ગુણસ્થાનક લઈને ક્ષાયક સંકેત લઈને જ ક્યાં જાય? નરકમાં જાય. પણ ક્ષયક્ષમ સંકેતી મિથ્યાત્વ, મોહનીય અને નરક ગતિને અભિમુખ થયેલો જેને જીનનામ કર્મ બાંધ્યું છે એવો ક્ષયક્ષમ સંકેતી એવો જીવ મિથ્યાત્વ ગુણસ્થાનકના પ્રાપ્તિના એના પહેલાના સમય ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય. કારણ કે આજે જીનનામ કર્મ ઉપરના ગુણસ્થાનકે બહુ ઓછી સ્થિતિ બાંધે, રસ બહુ બાંધે, પર સ્થિતિ ઓછી બાંધે બહુ જલ્દી. કારણ કે સારા કર્મ જલ્દી ઉદયમાં આવે એ ઘણું સારું, પણ સારા કર્મો ઉદયમાં જલ્દી ના આવે તો એ સારું ન કહેવાય. તો એની ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય તો એ ચોથા ગુણસ્થાનકના અંતે મિથ્યાત્વ અભિમુખ હોય ત્યારે. મિથ્યાત્વ ગુણસ્થાનકે જવાનો હોય તો મિથ્યાત્વ ગુણસ્થાનક પ્રાપ્તિના પહેલાના સમય ઉત્કૃષ્ટ સ્થિતિ એને બંધાય છે. અને રસ પણ પાછો કેવો? એકદમ અલ્પ રસ. એટલે બાકી બધા સમય કરતા અહીંયા આ અંતિમ સમય, ચોથા ગુણસ્થાનક અંતિમ સમય સૌથી ઓછો રસ બંધાય. આ પ્રમાણે
નંબર 2, આહારક દ્વિક. આનો ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ ક્યારે પડે? હવે આ પણ એ જ પ્રમાણે આ શુભ કર્મ છે. હવે એના નીચેના ગુણસ્થાનકે, હવે એ 7મે પણ બંધાય, 8મે પણ બંધાય, 6ઠ્ઠે ના બંધાય. તો 7મા ગુણસ્થાનકથી 6ઠ્ઠા ગુણસ્થાનકના અભિમુખ હોય, પતિત પરિણામી હોય, ત્યારે જીવ 7મા ગુણસ્થાનકના અંતિમ સમયે આહારક દ્વિકની ઉત્કૃષ્ટ સ્થિતિમાં. હવે આ બધું જ યાદ રાખવા માટે તમારે એક વસ્તુ ક્લિયર કરવી પડશે. જેમ કે હું અહીંયા લખી દઉં 4, 5, 6, 7, 8, 3, 2, 1. હવે આપણે અહીંયા સામાન્યથી એ વિચારવાનું કે આ જીનનામ કર્મ શુભ કહેવાય કે અશુભ કહેવાય. હવે આ જીનનામ કર્મ શુભ કહેવાય, આહારક દ્વિક એ પણ શુભ કહેવાય. હવે શુભ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ નીચેના ગુણસ્થાનકમાં થાય. તો ઉપરના ગુણસ્થાનકે ઓછી સ્થિતિ થાય, રસ વધારે થાય. રસની વાત તમને આગળ આવશે. કેમ? હમણાં તમને કારણ પણ તમે કહ્યું હતું કે સારા કર્મો જલ્દી ઉદયમાં આવે તો સારું કહેવાય, અને એ સારા કર્મો બહુ લેટ ઉદયમાં આવે એ સારું ન કહેવાય. એટલે જ્યારે બંધ વિચ્છેદ પામતી હોય એ બંધ વિચ્છેદના અંતિમ સમય પણ પતિત પરિણામે હોવો જોઈએ. એટલે શુભ કર્મ ને બાંધતો પતિત પરિણામી જીવ બંધ વિચ્છેદના અંતિમ સમયે ઉત્કૃષ્ટ સ્થિતિ કરે. હવે આ 4થા ગુણસ્થાને કે બંધ વિચ્છેદ થાય, પડતો હોય તો પતિત પરિણામે. આમ તો જીનનામ કર્મનો બંધ વિચ્છેદ ઉપરના ગુણસ્થાને કે છે, પણ નીચે પડતો હોય તો પણ બંધ વિચ્છેદ થાય. તો આ પ્રમાણે 4થા ગુણસ્થાને કે સામાન્ય તમે એમ જ શીખ્યા છો ને, બીજા કર્મમાં બંધ વિચ્છેદ ક્યાં પામે? 8માના 6ઠ્ઠા ભાગે. પણ બંધ વિચ્છેદ 4થા ગુણસ્થાને પણ થઈ શકે આ રીતે, જેમ જીનનામ કર્મમાં આપણે વિચારીએ. એટલે જીનનામ કર્મ જલ્દી ઉદયમાં આવે તો સારું, આ તો લેટ ઉદયમાં આવે છે. એટલા માટે આ 4થા ગુણસ્થાનકના બંધ વિચ્છેદના સમય અંતિમ સમય આ કરે છે. આમ બરાબર છે? ખ્યાલ આવી ગયો? આ રીતે તમારે યાદ રાખો. હવે આનો પણ બંધ વિચ્છેદ ક્યાં થાય છે? આ 7મા ગુણસ્થાનકે. એ અંતિમ સમય આ ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ કરશે. દેવ આયુષ્ય. હવે દેવ આયુષ્ય પહેલે, બીજે, 4થે, 5મે, 6ઠ્ઠે, 7મે બધે આ દેવ આયુષ્ય બંધાય છે. હવે એની સર્વોત્કૃષ્ટ સ્થિતિ ક્યાં બંધાય? તો 6ઠ્ઠા ગુણસ્થાનક વાળો જીવ 7મા ગુણસ્થાનક ને અભિમુખ હોય ત્યારે અંતિમ સમય બંધાય. હવે આ તો શુભ કર્મ છે, એટલે અપ્રમત્ત અભિમુખ 7મા ગુણસ્થાનકને અભિમુખ એવો પ્રમત્ત સાધુ, 7મા ગુણસ્થાનકને અભિમુખ હોય એવો પ્રમત્ત સાધુ સર્વ ઉત્કૃષ્ટ સ્થિતિ માટે. હવે દેવ ભવની અંદર ત્યાં રહેવું અપેક્ષા એ વિચારો સારો નથી. અને જો અપ્રમત્ત અવસ્થા એટલા માટે અહીંયા આપણે લેવાની છે કારણ કે ત્યારે જ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવાની શક્યતાની સંભાવના હોય છે. પણ વધુ પડતું અપ્રમત્તપણું આવી જાય તો આયુષ્ય બાંધવાનું બંધ કરી દે, કારણ કે આયુષ્ય સામાન્યથી ગોલમાન પરિણામે બંધાય. એટલે 6ઠ્ઠા ગુણસ્થાનકે આ રીતે અપ્રમત્ત અભિમુખ 6ઠ્ઠા ગુણસ્થાનક વાળા પ્રમત્ત સાધુ 33 સાગરોપમ વાળું આયુષ્ય બાંધે. હવે અહીંયા આપણે કયો જીવ લેવાનો? કારણ કે આપણે ઉત્કૃષ્ટ સ્થિતિ લેવાની છે, એટલે આપણે કયો જીવ લેવો પડે? પૂર્વ કોટીનો 3જા ભાગ વાળો. એટલે પૂર્વ કોટીના આયુષ્ય વાળો, એ પણ 3જા ભાગે, એકદમ શરૂઆતમાં જ જેવો 3જો ભાગ સ્ટાર્ટ થયો તરત જ આયુષ્ય બાંધવાનું શરૂ કરે એવો જીવ લેવાનો. તો જ આપણને સર્વ ઉત્કૃષ્ટ સ્થિતિ મળશે.
એટલે પૂર્વ કોટીના આયુષ્યવાળો એના ત્રીજા ભાગના શરૂઆતમાં એ આયુષ્ય બાંધે 33 સાગર પમનું એ પરમત્ત સાધુ અપ્રમત્ત અભિમુખ હોય